નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં રાજપૂત યુવા સંઘ દ્વારા જ્ઞાન કસોટીનું આયોજન। ઇતિહાસની આ કસોટીમાં સમાજના 88 લોકોએ લીધો ભાગ। પોરબંદરમાં ઉનાળાનો પ્રારંભ થતા જ મસાલાનો થયો પ્રારંભ। મરચા સહિતના મસાલો લેવા બજારોમાં જોવા મળી લોકોની ભીડ। પોરબંદરના કીર્તિ મંદિરમાં મહિલા પ્રવાસી સાથે બની ચોરીની ઘટના। કીર્તિ મંદિરના સીસીટીવી કેમેરા બંધ હોવાથી ઉઠ્યા અનેક સવાલ। પોરબંદરના સુદામા મંદિરને ડિમોલેશન માટે અપાઈ નોટિસ। કોરિડોર સહિતના વિકાસ કાર્યો માટે ડિમોલેશન બન્યું જરૂરી। પોરબંદરમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા તૃતીય ઇતિહાસ જ્ઞાન કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જ્ઞાતિના 88 જેટલા લોકોએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં રાજપૂત સમાજના પ્રમુખ સહિતના આગેવાનો તેમજ કન્વીનર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર રાજ્યમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા રાજપૂતોની શૌર્ય, સંસ્કૃતિ અને રાષ્ટ્રના ગૌરવ અને સત્ય માટે ઇતિહાસ જ્ઞાન કસોટીનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે। આજે રવિવારે સમગ્ર રાજ્યના 14 જેટલા જિલ્લામાં 20 સેન્ટરો પર 2000 જેટલા સભ્યોએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો। ત્યારે પોરબંદરમાં પણ રવિવારે શ્રી મહારાજા નટવરસિંહજી રાજપૂત સમાજ ભવન ખાતે તૃતીય ઇતિહાસ જ્ઞાન કસોટી 2026નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 88 જેટલા લોકોએ ભાગ લીધો હતો। આ કસોટીમાં ગત વર્ષે પોરબંદર જિલ્લાના રાજપૂત સમાજના યુવકે ગુજરાત લેવલે પણ નંબર મેળવ્યો હતો, તો પરીક્ષામાં નંબર મેળવનાર સ્પર્ધકને રોકડ પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવશે। જેઠવા પાંડાવદર મુંગમ કન્વીનર ઇતિહાસ જ્ઞાન કસોટી પોરબંદર જિલ્લાની જવાબદારી સંભાળું છું। અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા આયોજિત તૃતીય જ્ઞાન કસોટી આજે પોરબંદર મહારાણા નટવરસિંહજી રાજપૂત સમાજ ભવન ખાતે લેવામાં આવેલ છે, જેમાં 88 જેટલા દીકરા દીકરીઓ પાર્ટિસિપેટ કરી છે। એમાંથી 40 જેટલી સંખ્યા અત્યારે બહુ સારી કહેવાય હાજર રહ્યા છે દીકરા દીકરીઓ। અને આ ઇતિહાસ જ્ઞાન કસોટી માટે ખૂબ જ ડૉક્ટર જયેન્દ્રસિંહ જાડેજા સાહેબ અમારા જે એમડી છે એને ખૂબ જ મહેનત કરી છે। પ્રદેશ કન્વીનર દીપુભા ઝાલા તેમજ નીરુભા ઝાલા, પ્રદેશ અધ્યક્ષ દીપકસિંહ ઝાલા સાહેબ, જસવંતભા પરમાર, પીટી જાડેજા કાર્યકારી અમારા આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ છે એમને, અને હનુમંતસિંહ જાડેજા સાહેબ, પૂરી ટીમ ખૂબ જ મહેનત કરી છે। અને દરેક લગભગ 14 જેટલા જિલ્લાઓમાં 20 કેન્દ્ર ઉપર આ પરીક્ષા આજે રાત 11 વાગે પેપર ચાલુ કરવામાં આવે છે અને 12 વાગ્યા 1 કલાક સુધી 100 માર્ક્સની પેપર છે। 50 પ્રશ્નો પૂછાણા છે અને દરેકને એટલે લગભગ 1827 જેટલી સંખ્યા 2000ની આસપાસ 1900 જેવી સંખ્યા થઈ છે પૂરા ગુજરાતમાં, અને એ પણ સારું કહેવાય। ગયા વખત કરતાં ઘણી સંખ્યા છે। મહારાણા નટવરસિંહજી રાજપૂત સમાજ ભવન ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની 1985માં 7/4/1985માં સ્થાપના થઈ હતી। જે સમાજ ભવન અત્યારે વિશાળ આપણે જોઈ રહ્યા છે કે એમાં લગભગ 2000 જેટલી સંખ્યામાં રાજપૂતો ભાઈઓ બહેનો ભેગા થયા હતા અને યુવા સંઘની સ્થાપના થઈ હતી, જેમના પહેલા પ્રમુખ દેવ જાડેજા સાહેબ, પછી વીડી બાપુએ ઉપસેવક નિર્મલસિંહ ગોયલ રામણકા, જેમનો પણ આમાં કારોબારી મેમ્બર હતા, રણજીતસિંહ જાડેજા, જુવાની સોળસરા, પ્રદ્યુમનસિંહ જાડેજા શ્રીનગર, એ બધા રાજપૂત સમાજના અગ્રગણ્ય જે પોરબંદર રાજપૂત સમાજના કહેવાય અત્યારે રાજભાઈ જેઠવા વાછોડા જે પ્રમુખ છે એમને પણ ખૂબ સહયોગ આપે। અમને જ્યારે પણ કાર્યક્રમ હોય છે ત્યારે આપણો સમાજ ભવન એમના ખુલ્લો અમારા માટે મૂકી દે છે। એના બધા જહેમત ઉઠાવી છે। અમારા સહકર્મીમાં ધર્મિષ્ઠાબા જાડેજા, રિંકુબા સરવૈયા, દિવ્યાંગસિંહ જેઠવા અને માઈ સાહેબ કિશોરસિંહ જેઠવા અને બીજા પૂરી ટીમ અમારી પોરબંદર રાજપૂત સમાજ ભવનની ખૂબ જ મહેનત કરી છે। આ બધા સર્વેનો આ તકે આભાર માનું છું। જીટીપીએલ ચેનલ પણ અમે લાઈવ પ્રોગ્રામ લીધું છે, એ બદલ એમનો પણ ખૂબ આભાર।
અને આ પરીક્ષા અત્યારે બોર્ડમાં ચાલુ થઈ છે. બધા ભાઈઓ બહેનો અને બધા આજુબાજુના ગામના આગેવાનો પણ અત્રે ઉપસ્થિત છે. સર્વેનો માફરવાનું જય માતા. આ કસોટીનો પ્રારંભ કાર્યક્રમમાં રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા અને કસોટીના કન્વીનર કિશોરસિંહ જેઠવા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. એપ્રિલ મહિનામાં ઘઉં તથા મરી મસાલા ખરીદવાની સિઝન શરૂ થતાં જ મહિલાઓ વર્ષભરની જરૂરિયાતના મસાલાને સંગ્રહ કરવાની કામગીરીમાં લાગી જાય છે. આ વર્ષે મસાલાની આવક સારી હોવાથી અને ભાવ પણ ઓછો હોવાથી મસાલાની ખરીદી પણ સારી એવી થઈ રહી છે. કાઠિયાવાડી ભોજન હોય કે પંજાબી ભોજન, દેશ હોય કે વિદેશ હોય, લોકોના ભોજનમાં મરચું, ધાણા, જીરું, રાઈ અને હળદર સહિતના મસાલા વગરના ભોજનની કલ્પના ન થઈ શકે. આ મસાલા વગરનું ભોજન લોકોના ગળે ન ઉતરે. સ્વાદના શોખીન હોય કે દર્દી હોય, મરચા સહિતના મસાલા વગરનું ભોજન ફીકું જ લાગે. મરચા સહિતના મસાલાની પોરબંદરની બજારમાં પુષ્કળ આવક જોવા મળે છે. ખાસ કરીને ગૃહિણીઓ આ સિઝનમાં વર્ષભરના મસાલાની ખરીદી કરે છે. હોળી ધૂળેટીના તહેવાર બાદનો સમય એટલે કે એપ્રિલના મહિનામાં ઘઉં તથા મરી મસાલા ખરીદવાની સિઝન. મહિલાની સિઝન શરૂ થતાં જ મહિલાઓ વર્ષભરની જરૂરિયાતના મસાલાને સંગ્રહ કરવાની કામગીરીમાં લાગી જાય છે. આ વર્ષે મસાલાની આવક સારી હોવાથી સિઝન સારી રીતે શરૂ થઈ છે. શીતલા ચોક દરબારગઢ પાસે વર્ષોથી અનાજ મસાલા સહિતના વેચાણ માટે પીઠ ભરાય છે. અહીં દરેક પ્રકારના મસાલા એક જ જગ્યાએથી સરળતાથી મળી જતા હોવાથી મોટાભાગની ગૃહિણીઓ આ પીઠમાંથી મસાલાની ખરીદીનો આગ્રહ રાખે છે. વર્ષોથી શીતળા ચોક પીઠ ખાતે જ મસાલા ખરીદવાની પરંપરા છે. હું ભીખુભાઈ ભાવનાણી સિંધી સમાજમાંથી આવું છું અને આજે અમે શીતલા ચોક ખાતે ખરીદી કરવા આવ્યા છીએ. અમારા વડીલો પણ જે તે ટાઈમે હતા તો શીતલા ચોકે ખરીદી કરવા આવતા હતા. અત્યારે એ શીતલા ચોકની ખરીદીમાં માણસોનો થોડોક અભાવ છે. ઘણા માણસો યાર્ડમાં ને એ બાજુ ને જ્યાં જ્યાં વસ્તુ મળે છે ત્યાં જાય છે. આજુ કે સિઝનમાં એવું છે કે મરચાના ભાવમાં બહુ જ જંગી વધારો છે. 100-125 રૂપિયા ગયા વર્ષ કરતાં કિલ્લામાં વધારે છે. જીરુંમાં પણ 50 રૂપિયા જેવું વધારો છે અને હળદરમાં 25-30 રૂપિયા જેવું વધારો છે. દાણામાં 50 રૂપિયા જેવું વધારો છે. તો મોંઘવારીની હિસાબે થોડોક અસર પણ દેખાઈ રહ્યો છે અને થોડી ખરીદી પણ સામાન્ય થઈ રહી છે અને ક્વોલિટી ખરીદી સામાન્ય થઈ રહી છે. અને જે આપણે જે શીતલા ચોક છે એ પેલા જૂનું હતું ને ત્યાં માણસો જંગી ખરીદી કરવા આવતા હતા. અત્યારે એ અભાવ દેખાય છે. અત્યારે માણસોની સંખ્યા ઓછી આવે છે ને ગામમાં ગમે ત્યાં છે કે યાર્ડમાં છે એ જગ્યાએ પણ જાય છે ને રેડીમેડ પણ લઈ લે છે અને આજુ ખેલે થોડોક ભાવ વધારે છે. બસ એવું જ અમે અમારી રીતે અહીંયા શીતલા ચોકમાંથી ખરીદી કરેલ છે અને સારી ક્વોલિટી મળેલી છે. તે બાબતમાં અમને સંતોષ છે પૂરેપૂરો. આજ રોજ હું શીતલા ચોકમાં વેપાર કરું છું. આટલા વર્ષથી જે કંઈ મરચાનો વેપાર કરું છું, 20 વર્ષથી અમારો ધંધો છે. આજ વખતે મરચાનો ભાવ બહુ સારા છે. 100 રૂપિયા, અમુકમાં 150 રૂપિયા વધારે છે. એને લીધે ઘરાકીનો પણ અભાવ છે. મરચું ઘણું સારું આવે છે. અત્યારે ઘરાકીનો અભાવ સારો છે પણ ગૃહિણીને આજ વખતે બધું ખોરવાઈ ગયું છે. માલ અત્યારે એકદમ સારા આવે છે. મરચા ઝીણા તીખા આવે છે, પટો આવે છે, લવિંગિયા આવે છે, મરચા કાશ્મીરી આવે છે. બધામાં આજ વખતે ભાવ 100 રૂપિયા, 150 રૂપિયા વધારે છે. બધું હળદર, ધાણા, જીરું એનો ભાવ બધાનો ગયા વર્ષના સેમ છે. એક રાઈમાં વધારે છે ભાવ આજ વખતે 10 રૂપિયા. એમાં પણ હળદર એક મૂળાની આવે છે, સેલમ આવે છે. 2 પ્રકારની હળદર આવે છે. બહુ સારી આવે છે. અત્યારે મરચાના ભાવ વધવાનું કારણ છે કે આંધ્રપ્રદેશમાં વરસાદ સારો થયો, પાછો માવઠું પડ્યું છે. એની લીધે મરચાનો ભાવ એટલો વધારે છે. હાલમાં બજારો મસાલા બજારથી ઉભરાતી જોવા મળે છે અને મસાલા બજારોમાં ગૃહિણીઓ વર્ષભરનો મસાલો તૈયાર કરવા મરચા, હળદર, ધાણા, જીરું, રાઈ સહિતની વસ્તુઓ ખરીદી રહી છે. અને પોરબંદરની બજારોમાં તો આંધ્રપ્રદેશના મરચા, મહારાષ્ટ્રની હળદર, રાજસ્થાનની ઘાણી, ઊંચાથી જીરું બધા મસાલાઓથી બજારો ઉભરાઈ ગઈ છે. પોરબંદરની બજારોમાં આંધ્રપ્રદેશના મરચા જેમાં વંડર મરચા, ગંટુર, ટમેટો જેવા મરચાઓ વેચાઈ રહ્યા છે. ઉપરાંત ચાલુ વર્ષે રેશમ પટ્ટો અને ધોલર મરચાની માંગ પણ વધુ છે. તેમજ હળદર મહારાષ્ટ્રમાંથી આવી રહી છે. તેમાં પણ અનેક જાતની હળદર જોવા મળી રહી છે જેમાં મૂળાની હળદર 777 હળદર જોવા મળી રહી છે.
તેમજ રાજસ્થાની ઘાણી તેમજ દેશી ધાણા પણ બજારોમાં ગૃહિણીઓ ખરીદી રહી છે. તેમજ રાઈ, મેથી, હિંગ અને ઊંજાનું જીરું પણ બજારોમાં જોવા મળી રહ્યું છે. પોરબંદરમાં સામાન્ય રીતે મસાલાની ખરીદી દરેક પરિવાર ઉનાળાની સિઝનમાં કરી લે છે. ઉનાળામાં મસાલામાં ભેજ ઓછો હોવાથી તે આખું વર્ષ ખરાબ થતા નથી. તેથી મોટાભાગના પરિવાર દર વર્ષે ઉનાળાની સિઝનમાં મસાલાની ખરીદી કરી આખું વર્ષ ચાલે તેટલો જથ્થો એકત્રિત કરી રસોડામાં સ્ટોર કરી લેવામાં આવે છે. પોરબંદરની બજારમાં પણ ઉનાળાના પ્રારંભ થતાની સાથે જ ઠેર ઠેર મસાલા માર્કેટ શરૂ થઈ ગઈ છે. હાલ પોરબંદરની મસાલા બજારો ઉપરાંત માર્કેટ યાર્ડમાં પણ વિવિધ મસાલાનું વેચાણ શરૂ થઈ ગયું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ તરીકે વિશ્વભરમાં જાણીતા પોરબંદરના કીર્તિ મંદિરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં રાજસ્થાનથી આવેલ એક મહિલા પ્રવાસી સાથે ચોરીની ઘટના બની છે. રાજસ્થાનથી અન્ય યાત્રાળુઓ સાથે પોરબંદરના કીર્તિ મંદિરના દર્શન માટે આવેલી મહિલા પરિસરમાં ફરી રહી હતી ત્યારે અજાણ્યા શખ્સોએ તકનો લાભ લઈ તેના પર્સમાં બ્લેડ મારી કાપો મારી 10,000ની રકમ ઉઠાવી લીધી હતી. આ ઘટનાની જાણ મહિલાને તરત જ આસપાસના લોકો અને કીર્તિ મંદિરના કર્મચારીઓને માહિતી આપી હતી. પરંતુ સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જ્યારે આ મહિલા કીર્તિ મંદિરના સ્ટાફને ફરિયાદ કરી ત્યારે તેમને જણાવ્યું કે અહીંના સીસીટીવી કેમેરા હાલ બંધ છે. આ જવાબ સાંભળતા અન્ય યાત્રાળુઓમાં પણ નારાજગી ફેલાઈ ગઈ હતી. લોકોમાં પ્રશ્ન ઊભો થયો કે દેશના સૌથી મહત્વના ઐતિહાસિક સ્થળોમાંથી એક એવા કીર્તિ મંદિરમાં જો સીસીટીવી કેમેરા જ બંધ હોય તો સુરક્ષાની જવાબદારી કોણ લેશે? આ ઘટના બાદ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જોકે યાત્રાળુઓના જણાવ્યા મુજબ પોલીસ દ્વારા ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા બદલે માત્ર સામાન્ય નોંધ લઈને કાર્યવાહી પૂર્ણ કરી દીધી હતી. આ બાબતને લઈને લોકોમાં અસંતોષ વધ્યો છે. યાત્રાળુઓનું કહેવું છે કે કીર્તિ મંદિર જેવા સ્થળે રોજ હજારો લોકો દેશ વિદેશથી આવે છે. આવી જગ્યાએ સુરક્ષા વ્યવસ્થા મજબૂત હોવી જોઈએ, પરંતુ અહીં બેદરકારી સ્પષ્ટ જોવા મળી રહી છે. ખાસ કરીને મહિલાઓ માટે આવી ઘટનાઓ ચિંતાજનક છે. આ ઘટના માત્ર એક ચોરીનો બનાવ નથી, પરંતુ શહેરની પ્રતિષ્ઠા સાથે જોડાયેલો મુદ્દો છે. જો આવી ઘટનાઓ વારંવાર બનશે તો પોરબંદર જેવા ઐતિહાસિક શહેરની છબીને પણ નુકસાન પહોંચી શકે છે. मेरा नाम तुलसी बाई, कहाँ से आए हैं उदयपुर जिले चावन। और क्या हुआ यहाँ पे, कहाँ पे यहाँ आए? दर्शन करने आए, जेब काट लिए, एक पैसा नहीं है जेब में। कहाँ पे दर्शन करने आए थे आप? यहाँ मंदिर में, ये गांधी जी के मंदिर में फिर क्या हुआ? जेब काट दिया, दर्शन कर रहे हैं, जेब काट दिया। किसने काटा वो सब? वो क्या, हमको ऐसा जेब पकड़ के हम खड़े हैं। अब काटे वाला हमको क्या, माला भी देखा बरसात फिर में। आपने वहाँ पे जो गांधी के मंदिर, कीर्ति मंदिर में ऑफिस है, वहाँ पे आपने रजूआत करी? नीचे नीचे हुआ, ऊपर नहीं गया। वहाँ आपने ऑफिस में रजूआत हाँ करी? हाँ करी। तो वो वहाँ से क्या जवाब मिला? वहाँ से तो वहाँ बोले कैमरा बंद है सब। पंकज कुमार मेरा नाम है, उदयपुर जिले से आया हूँ और इन सवारियों को सबको लेके टूरिस्ट का काम है अपना। तो हम आए थे यहाँ दर्शन करेंगे पोरबंदर में, तो गांधी जी जन्म स्थल पे लेके आया। इन लोगों ने म्यूजियम में नीचे नीचे देखा तो इनका जेब कतरे हो गया, जेब किसी ने काट लिया। अंदर 10,000 रुपए थे इन माजी के हमारे, तो इन माजी के 10,000 रुपए काट लिए। फिर हम गए, फिर मेरे पास सूचना आई कि चलो जेब काट लिया, हम गए अंदर, तो अंदर सबके कैमरे बंद थे। तो कैमरे बंद होने की वजह से हमने पूछा भाई कैमरा बंद है तुम्हारा, तो आज हमारे ये गाड़ी वालों को नुकसान हुआ, कल हम गाड़ी लेके यहाँ कौन आया देखने के लिए? तो कैमरे चालू होने, इतना बड़ा म्यूजियम है तो कैमरे होने चाहिए, हर मंदिरों में कैमरे छोटे छोटे, इसमें भी होने चाहिए। तो वहां से लिए फिर हम फरियाद लेके फिर पुलिस के स्टेशन आए, तो हमने यहाँ रिपोर्ट लिखवाई है। और इन लोगों के सुबह से हमने खाना नहीं खिलाया, सब भूखे, और वो माँ के पास 10,000 रुपए थे और नौकरी करके काम करके बच्चे ने भेजा था, कोई कमाने वाला नहीं है इनके। तो इन्होंने विधवा है और इनके 10,000 रुपए का वो टूट गए, ले गए। तो इसकी वजह से ये परेशान है, हम भी परेशान है। ऐसे दर्शन करने से हमारा कोई मतलब ही नहीं है। ऐसे मंदिर में आने से, गांधी जन्म स्थल आने से मतलब ही क्या रहा? हमने नाम सुना है कि वहाँ ये है वो है, 50 30 कैमरे लगे हुए हैं, एक ही कैमरा नहीं चल रहा है। वहाँ गए तो वहाँ बोलते हैं कि कैमरा चल नहीं रहा है, 4 दिन से बंद है। तो यहाँ के प्रशासन ये कहना चाहता है कि यहाँ ऐसा म्यूजियम को लेने आने के बाद इन लोगों को दर्शन करवाने से मतलब ही क्या? इससे अच्छा तो हम करते ही नहीं और दूसरी जगह घूम के चले जाते। तो हमारे को यही अर्ज है कि यहाँ वालों को खाली यही सूचना करनी है कि आप यहाँ से खाली ध्यान दो, सीसी कैमरे चालू करो। आज हमारा हुआ है, कल किसी का नहीं होगा, क्योंकि किसी गरीब का वो पैसा नहीं जाए। बस हमारी यही रिक्वेस्ट है। धन्यवाद। महात्मा गांधी जी का घर है, उसके घर में ये चोरी की घटना तो यही कह रहा हूँ, उनका नाम नोटों पे आ रहा है। आज इनके वही से चोरी हो रही है, कोई मतलब ही नहीं है ऐसे दर्शन करने से और ऐसे इनको दिखाने से, लोगों को दिखाने। हम राजस्थान से आए हुए, उदयपुर जिले से आए हुए,
3-4 दिन हमारे को संघर्ष आने में लगा, फिर यहाँ आके ऐसी घटना हो जाए तो बहुत दुख भरी घटना कहलाती है हमारे लिए। धन्यवाद। સમગ્ર વિશ્વને સત્ય અને અહિંસાના પાઠ જેમણે શીખાયા, સમગ્ર વિશ્વ જેને મહામાનવ તરીકે માને છે, સમગ્ર વિશ્વમાં સત્યને પકડી રાખવું અને ચોરી જેવા કુકર્મો ન કરવા એવો સંદેશો ગાંધીજી આપ્યો છે. એના સંદેશાને વિશ્વએ સ્વીકાર્યો. પરંતુ આજે સમગ્ર પોરબંદર માટે નહીં પરંતુ ગુજરાત માટે એક શરમજનક ઘટના બની છે. પોરબંદરમાં ગાંધીજીના જન્મસ્થળ તરીકે ઓળખાતા કીર્તિ મંદિરમાં દેશભરમાંથી નહીં પરંતુ વિશ્વભરમાંથી હજારોની સંખ્યામાં વર્ષ દરમિયાન પ્રવાસીઓ આવે. આવા જ એક પ્રવાસીઓ રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાંથી સામાન્ય પરિવારના આ પ્રવાસીઓના જે બેગ હતી, એક મહિલાનું પર્સ હતું, તે પર્સ કાપીને ચોરીની ઘટના આ કીર્તિ મંદિરમાં જ બની છે. એટલી જ વાત નથી પરંતુ ત્યારબાદ તે પ્રવાસીઓ જ્યારે અહીં તંત્ર જે ઓફિસ સંભાળે છે, જ્યાં અહીંના અધિકારીઓ છે, તેમને પણ રજૂઆત કરી પરંતુ અહીંના કેમેરા બંધ છે તેમ કરી સમગ્ર વાત દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કે આ બાદ પણ પ્રવાસીઓ કીર્તિ મંદિર પોલીસ મથક ખાતે ગયા હતા, ત્યાં પણ માત્ર આ વાતની નોંધ કરી અને પૂર્ણ વિરામ મૂકી દેવામાં આવ્યું. બહારથી આવતા પ્રવાસીઓ સાથે ચોરીની ઘટના બને એ પણ ગાંધીના ગામમાં નહીં પરંતુ ગાંધીના ઘરમાં જે સ્થળ પર ગાંધીજીનો જન્મ થયો હતો તેને વિશ્વ મહામાનવ કહે છે. ગાંધીના કીર્તિ મંદિર ખાતે ચોરીની ઘટના બની છે, એ પણ બહારના રાજ્યમાંથી આવતા પ્રવાસીઓ સાથે. આ ખૂબ જ શરમજનક ઘટના છે અને તંત્ર, કાયદો અને વ્યવસ્થા યોગ્ય હોવાની મોટી મોટી વાતો કરી રહી છે, જેને લઈને ગાંધીવાદીઓ સહિત સમગ્ર પોરબંદરમાં રોષ જોવા મળી રહી છે. નિકુલ પોપટ સાથે અશોક ખાનકી, ગુજરાતની પોરબંદર. પોરબંદરમાં કમલા નહેરુ પાર્ક આવેલો છે. આ પાર્ક હાલ દયનીય સ્થિતિમાં જોવા મળી રહ્યો છે, જેમાં પાર્કમાં આવેલ બાળકોના રમતગમતના સાધનો તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે, તો સ્ટ્રીટ લાઇટ પોલમાં વીજ વાયરો પણ ખુલ્લા જોવા મળી રહ્યા છે. પોરબંદર શહેરમાં અલગ અલગ વિસ્તારમાં મહાનગરપાલિકા હસ્તકના બગીચા આવેલા છે. પોરબંદર શહેરના કમલાબાગ સર્કલ નજીક કમલા નહેરુ પાર્ક આવેલ છે. આ પાર્કનું થોડા વર્ષ પૂર્વે નગરપાલિકા દ્વારા રિનોવેશન પણ કરવામાં આવ્યું હતું, પરંતુ જાળવણીના અભાવે હાલ આ પાર્ક બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. પાર્કમાં આવેલ બાળકોના રમતગમતના સાધનો તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે, તો અહીંયા આવેલ શૌચાલયમાં પણ પાણીના નળ તૂટેલ હાલતમાં જોવા મળી રહ્યા છે. બગીચામાં આવેલ સ્ટ્રીટ લાઇટના પોલ પણ વીજ વાયરો ખુલ્લા જોવા મળી રહ્યા છે, તેમજ વર્ષોથી બગીચામાં આવેલ રોકેટ લસરપટ્ટી પણ ખૂબ બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે, જેને લઈને અહીં ફરવા આવતા શહેરીજનો ભારે હાલાકી વેઠવી પડી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સુદામા મંદિર બિલ્ડિંગના રિનોવેશનને લગતી કામગીરી કરવાની છે, ત્યારે મંદિરના પૂજારી સહિત 6 કબજેદારોને કબજા ખાલી કરવા નોટિસ અપાઈ છે, જેને નોટિસ પાઠવાય તેમાં મંદિર, અન્નક્ષેત્ર, જૂની કોંગ્રેસ ઓફિસ અને કથાકાર રમેશભાઈ ઓઝાની સંસ્થાની ઓફિસનો સમાવેશ થાય છે. પોરબંદરના મામલતદાર દ્વારા સુદામા મંદિર પરિસરમાં આવેલી પોરબંદર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની કચેરીને, શ્રી ચામુંડા અન્નક્ષેત્રે સેવા સમિતિ ટ્રસ્ટના બિલ્ડિંગને, કથાકાર રમેશભાઈ ઓઝાની સંસ્થા ભારતીય સંસ્કૃતિ સંવર્ધન ટ્રસ્ટની કચેરીને, ચતુર્ભુજ અનાથાશ્રમને તેમજ નરેશ દેવસિંહ વરવાડિયા નામના દુકાનદાર તથા સુદામા મંદિરના પૂજારી પ્રશાંતભાઈ રામાવતને ગત તારીખ 24 ફેબ્રુઆરી 2026ના રોજ નોટિસ આપવામાં આવી છે. નોટિસમાં જણાવ્યું છે કે મામલતદાર કચેરી વહીવટ હેઠળના સુદામા મંદિર ટ્રસ્ટ હેઠળની જમીન પર આવેલી આ તમામ જગ્યા સુદામા મંદિરના રિનોવેશન કામગીરી માટે 15 દિવસમાં ખાલી કરી દેવામાં આવી. સુદામા મંદિરના રિનોવેશન કામગીરી યાત્રાધામ વિકાસ બોર્ડ અને પ્રવાસન વિભાગ દ્વારા કરવાની હોવાથી આ જગ્યા ખાલી કરવા જણાવ્યું છે, અને જો તેમ કરવામાં નહીં આવે તો કાર્યવાહી કરવાની નોટિસ આપવામાં આવી છે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને પ્રવાસન વિભાગ દ્વારા સુદામા મંદિરના રિનોવેશનને લગતી કામગીરી શરૂ થવાની છે, અને સુદામા ચોકનો મંદિર પરિસર સમાવેશ કરવાનો હોવાથી આ કામગીરી કરવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે. અને આગામી સમયમાં કરોડોના ખર્ચે સુદામા કોરિડોરનું નિર્માણ થવાનું હોવાથી તમામ નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. સુદામા કોરિડોરના નિર્માણ બાદ સમગ્ર જિલ્લાના પ્રવાસનને વેગ મળે તેવી પણ આશા શહેરીજનો રાખી રહ્યા છે. વિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
ચૂંટણી આયોગ દ્વારા પોરબંદર મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી માટે વોર્ડની રચના, સીમાંકન તથા બેઠક ફાળવણીનો આખરી આદેશ પ્રસિદ્ધ કરાયો છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પોરબંદર મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી માટે વોર્ડ સીમાંકન અને અનામત બેઠકોની ફાળવણી અંગેનો આખરી આદેશ જાહેર કરી દીધો છે. આ આદેશ વર્ષ 2011ની વસ્તી ગણતરીના આખરી પ્રકાશિત થયેલા આંકડાઓને આધારે તૈયાર કરવામાં આવ્યો છે. મુંબઈ પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન નિયમો 1994ની જોગવાઈઓ હેઠળ આખરી આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આયોગ દ્વારા પ્રાથમિક આદેશ બાદ જાહેર જનતા પાસેથી મળેલા સૂચનો અને 1 ઓક્ટોબર 2025ના રોજ માન્ય રાજકીય પક્ષો સાથે પરામર્શ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં પોરબંદર મહાનગરપાલિકામાં કુલ 13 વોર્ડ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં કુલ 52 બેઠકોની રચના કરવામાં આવી છે, જે અગાઉ નગરપાલિકા જેટલી જ છે. મહાનગરપાલિકાની કુલ 52 બેઠકો પૈકી અનામત બેઠકોની ફાળવણીમાં કુલ 52 બેઠકોમાંથી મહિલાઓ માટે 26 બેઠકો અનામત રાખવામાં આવી છે. એ સિવાય 3 બેઠક અનુસૂચિત જાતિ માટે, 1 અનુસૂચિત જનજાતિ માટે, 14 બેઠક પછાત વર્ગ માટે, 34 બેઠક બિન અનામત માટે, જ્યારે સ્ત્રીઓ માટે 26 બેઠકમાંથી 1 અનુસૂચિત જાતિ માટે, 7 બેઠક પછાત વર્ગ માટે અને 18 બેઠક સામાન્ય સ્ત્રી માટે જાહેર કરાઈ છે. 2011 બાદ વસ્તી ગણતરી કરવામાં આવી નથી. આ સ્થિતિમાં છેલ્લી 2011ની વસ્તીને ધ્યાને લેવાય છે, જેમાં શહેરની હદની વસ્તી 2,28,685 હોવાથી વોર્ડ દીઠ સરેરાશ વસ્તી 17,591 રખાય છે. 2011 મુજબ સૌથી વધુ વસ્તી વોર્ડ 8ની 19,033ની તથા સૌથી ઓછી વસ્તી વોર્ડ 13ની 15,933 દર્શાવાય છે. જોકે પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીની વિગતવાર વાત કરીએ તો ભાજપમાં 52 સીટ માટે થઈ 650 ફોર્મ ભરાયા છે, તો સામા પક્ષે ભાજપ સામે 12 થી ભીડવા કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને શિવસેના પણ તૈયાર કરી રહી હોવાનું જાણવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરી દેવામાં આવી છે, જેમાં જિલ્લામાં આદર્શ આચાર સંહિતાની ચુસ્ત અમલવારી શરૂ થઈ છે, ત્યારે આચાર સંહિતા સહિતની કામગીરી માટે નોડલ અધિકારીઓ નિમાયા છે. પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીલક્ષી કામગીરી માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર SD ધાનાણીએ નોડલ અધિકારીઓને ફરજો સોંપતો આદેશ કર્યો છે. જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નિયત માર્ગદર્શિકા મુજબ ઉપરાંત નિષ્પક્ષ, ન્યાય અને પારદર્શક રીતે યોજાય તે માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણીલક્ષી કામગીરી માટે જુદા જુદા નોડલ અધિકારીઓની નિમણૂક કરી છે, જેમાં આચાર સંહિતા, કાયદો અને વ્યવસ્થા, પોલિંગ સ્ટાફ મેન પાવર, ચૂંટણીલક્ષી તાલીમ, મતદાર યાદી, બેલેટ પેપર, પોસ્ટલ બેલેટ, ચૂંટણી ખર્ચ દેખરેખનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે આચાર સંહિતાની સંકલિત કામગીરી માટે જિલ્લા ખેતીવાડી અધિકારી ઉપરાંત ગ્રામ્ય વિસ્તાર માટે સંલગ્ન તાલુકા વિકાસ અધિકારી અને શહેરી વિસ્તારમાં સંલગ્ન ચીફ ઓફિસર તેમજ મહાનગરપાલિકા વિસ્તારમાં નાયબ મ્યુનિસિપલ કમિશનરે આચાર સંહિતાના નોડલ અધિકારી તરીકે કામગીરી કરશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કડિયા પ્લોટથી માર્કેટ યાર્ડ જતા રસ્તે ખાડીમાં વર્ષોથી કોઝવે આવેલ છે. આ કોઝવે પર ચોમાસા દરમિયાન પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થઈ જાય છે, જેથી આ કોઝ નજીક પુલ બનાવવા સ્થાનિકો દ્વારા કેબિનેટ મંત્રીને રજૂઆત કરાઈ હતી, તેમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. પોરબંદર શહેરના મધ્યે કરલી જળાશય આવેલ છે. આ જળાશય પર વર્ષોથી અલગ અલગ જગ્યા પર કોઝવે ઉપલબ્ધ છે. પોરબંદરના કડિયા પ્લોટથી માર્કેટ યાર્ડ જતા રસ્તે પર જળાશય પર કોઝવે આવેલ છે. આ કોઝવે પર ચોમાસા દરમિયાન પાણી ફરી વળતા વાહન વ્યવહાર દિવસો સુધી બંધ થઈ જાય છે, જેથી વાહન ચાલકોને ફરજિયાત જુબેલી તેમજ નરસણ ટેકરી ફરી જવાનો વારો આવે છે. ત્યારે સ્થાનિકો દ્વારા આ કોઝવે નજીક મહાનગરપાલિકા દ્વારા પુલ બનાવવામાં આવે તેવી લેખિતમાં માંગણી કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા કરવામાં આવી છે, તેમજ ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક તાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણા શહેરમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરપાલિકા તેમજ ધારાસભ્યના સહયોગથી આ સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો, ત્યારે મોટી સંખ્યામાં દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. કુતિયાણા શહેરમાં નગરપાલિકા તેમજ ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં રાજકોટના પ્રખ્યાત ડોક્ટરોની ટીમ આવી પહોંચી હતી,
જેમાં દવા અને રિપોર્ટ પણ નિઃશુલ્ક કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં 500 કરતા વધુ દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં નગરપાલિકાના પ્રમુખ સહિતના તમામ સભ્યોની ટીમ પણ હાજર રહી હતી. માલદેવભાઈ ગીગાભાઈ વડોદરા, હું કુતિયાણા સેનેટરી ચેરમેન છું, કુતિયાણા નગરપાલિકાનો. અને આજે નિઃશુલ્ક કેમ્પ યોજ્યો છે. સ્ટર્લિંગના બધા ક્વોલિફાઈડ ડૉક્ટરો બધા આવ્યા છે, એટલે એનો કુતિયાણા તાલુકા શહેરની અંદર વધારેમાં વધારે બોડી સંખ્યા એનો લાભ લે એ માટે થઈને નગરપાલિકા અને કુતિયાણાના માનનીય ધારાસભ્યના માર્ગદર્શનની છે. અને આજે કુતિયાણા જે ધારાસભ્ય માનનીય છે આપણા કાંદલભાઈ જાડેજા, એની આજે ઓપનિંગ કરી અને નિદાન કેમ્પ ખુલ્લો મૂક્યો છે, જેથી કરીને આ વિસ્તારની અંદર રાજકોટ લાંબુ ન થવું પડે અને અહીંને અહીં બધા રિપોર્ટો કરી અને અહીંને નિઃશુલ્ક દવા પણ આપે છે, જેથી કરીને વધારેમાં વધારે માણસોએ લાભ લીધો. પોરબંદરના સ્ટેશન ખાતે બપોરના સમયે રાજકોટ જવા માટે 2 ટ્રેન હોવાથી મુસાફરોની ભીડ વધુ જોવા મળે છે, પરંતુ આ રેલવે સ્ટેશન ખાતે જનરલ ટિકિટ માટે એક જ બારી ઉપલબ્ધ હોવાથી મુસાફરોને લાંબી લાઈનમાં ઊભવાની નોબત આવે છે, જેથી મુસાફરોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. પોરબંદરના રેલવે સ્ટેશન ખાતે હવે દિવસ દરમિયાન અનેક લોકલ તેમજ એક્સપ્રેસ ટ્રેન ઉપડશે, ત્યારે પોરબંદરથી બપોરના 2:30 વાગ્યે તેમજ 4 વાગ્યે એમ 2 ટ્રેન રાજકોટ જવા માટે ઉપલબ્ધ છે. પોરબંદરથી રાજકોટ જવા માટે બપોરના સમયે 2 ટ્રેન હોવાથી મુસાફરોની પણ વધુ ભીડ જોવા મળે છે, પરંતુ પોરબંદરના રેલવે સ્ટેશન ખાતે બપોરના સમયે જનરલ ટિકિટ લેવા માટે એક જ બારી હોવાથી મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે. તો આ સમસ્યાને લઈને મુસાફરોને ટ્રેનના સમયમાં 1 કલાક અગાઉ રેલવે સ્ટેશન ખાતે આવવાની ફરજ પડે છે. તો અમુક દિવસોમાં મુસાફરોને ટિકિટ મળતી નથી અને ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરવાની ફરજ પડે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ટૂર પેકેજની સ્કીમ આપી છેતરપિંડીની ઘટના બની હતી, જેમાં છેલ્લા 4 વર્ષથી આ કેસનો આરોપી નાસ્તો ફરતો હતો. ત્યારે પોરબંદરની લોકલ ક્રાઇમ બ્રાન્ચે પૂર્ણિસિંહ શિવરાજસિંહ કુશવાહા નામના શખ્સને અમદાવાદના નરોડા ખાતેથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના બડાડુંગર વિસ્તારમાંથી વધુ એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં એલસીબીએ કાદીનેશ વિસ્તારમાંથી દેશી દારૂની આ ભઠ્ઠી ઝડપી લીધી હતી. જોકે રાબેતા મુજબ આ દરોડો દરમિયાન પણ ભઠ્ઠીનો આરોપી પોલીસને હાથ લાગ્યો ન હતો. પોરબંદરના બડાડુંગરમાં વર્ષોથી દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે અને પોરબંદર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વન વિભાગ આ ભઠ્ઠીઓને નાબૂદ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું છે. જોકે પોલીસ સમયાંતરે દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી કામગીરી કરી રહી છે, ત્યારે આવી જ વધુ એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કાંબરિયા સહિતની ટીમે બાતમીના આધારે દરોડો પાડી આદિત્યના જતા રસ્તા પર કાદીનેશ નજીકથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈ દેશી દારૂ બનાવવાનો 1400 લીટર જેટલો આથો તેમજ દેશી દારૂ અને ભઠ્ઠીના સાધનો કબજે કર્યા હતા. જોકે આ દરોડા દરમિયાન પણ ભઠ્ઠીનો આરોપી મેરાદાના કટારા પોલીસને હાથ લાગ્યો ન હતો, ત્યારે પોલીસે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ગાયવાડી વિસ્તારમાંથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે સોની બજાર વિસ્તારમાં રહેતા ચંદ્રેશ નામના આ શખ્સને વિદેશી દારૂ સાથે જાહેર રોડ પરથી ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના વેકુડી પ્લોટ વિસ્તારમાં આવેલ જાહેર પીરની દરગાહ નજીકથી વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે નરસિંહ વેલજીભાઈ સિકોત્રા નામના આ શખ્સને વિદેશી દારૂના જથ્થા સાથે જાહેરમાંથી ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરની જૂની દીવા દાંડી સામે જાહેર રોડ પરથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે સલાટવાડા વિસ્તારમાં રહેતા પ્રકાશ ઉર્ફે મોટા ભૂપતભાઈ મોકરિયા નામના શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં રાજપૂત યુવા સંઘ દ્વારા જ્ઞાન કસોટીનું આયોજન. ઇતિહાસની આ કસોટીમાં સમાજના 88 લોકોએ લીધો ભાગ.
પોરબંદરમાં ઉનાળાનો પ્રારંભ થતાં જ મસાલાનો થયો પ્રારંભ. મરચા સહિતના મસાલો લેવા બજારોમાં જોવા મળી લોકોની ભીડ. પોરબંદરના કીર્તિ મંદિરમાં મહિલા પ્રવાસી સાથે બની ચોરીની ઘટના. કીર્તિ મંદિરના સીસીટીવી કેમેરા બંધ હોવાથી ઉઠ્યા અનેક સવાલ. પોરબંદરના સુદામા મંદિરને ડિમોલેશન માટે અપાઈ નોટિસ. કોરિડોર સહિતના વિકાસ કાર્યો માટે ડિમોલેશન બન્યું જરૂરી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.